શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી. આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવી રહ્યો છે, ત્યારે માનવીની અમારી સંસ્થા વ્યસનમુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ માંડવી એશિયા ડેપોના મેનેજરના સહકાર, નિમિષાબેનનો સહકાર અમને ખૂબ મળ્યો છે અને એના કારણે આજે કાર્યક્રમ સુંદર થયો. ઘણા બધા બહોળી પ્રતિસાદ પણ મળ્યો અને આ અભિયાનના અમારા જે મહારાજ સાહેબ છે એ વિહાર કરે છે, તો વિહારનો વૈભવ ભાગ 6 એનું વિમોચન પણ અમારા ડેપો મેનેજર બેને કર્યું. આજે બધા સ્ટીકરો પણ લગાવ્યા. એસટી બસો પર અમારો હેતુ એ જ હતો કે માત્ર માંડવીમાં ઉજવણી કરીએ, માંડવી પૂરતી મર્યાદિત ન રહે અને બસો તો ગામો ગામ જશે અને ત્યાં લોકો વ્યસનમુક્ત કેમ બને એના માટેની વાત છે. આજે એક જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે અમારા નરેશમુનિ મહારાજ સાહેબને, ઓજસમુનિ મહારાજ સાહેબનો ચાલો આવે પછીનું આગામી ચાતુર્માસ જ્યારે દર્શડી છે, ત્યારે અમારા ગોરધનભાઈ કવિ વિયાટિયાના એમણે આજે વિવિધ ડાયરાઓ રાખવાની પણ એમણે જાહેરાત કરી છે. અને આ બેનને જેટલા અભિનંદન, મેનેજરને જેટલા અભિનંદન આપી ઓછા છે. એણે જાહેરાત કરી છે કે તમાકુ મુક્ત એસટી ડેપો કરશે. બધાના સાથ સહકારથી આ લોકો વ્યસનમુક્ત કેમ બને એના માટેના પ્રયાસો અમે બધા સાથે સહિયારા પ્રયત્નોથી કરીએ છીએ. તો આપણે કવરેજ આપ્યો છે તે બદલ આપનો પણ આભાર. વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે આજે માંડવી એસટી ડેપો મધ્યે પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં વ્યસન મુક્ત થવા માટેની જાગૃતિ કેમ આવે એ ઉદ્દેશ સાથે એક પોસ્ટરોનું અહીં કને દરેક બસોની અંદર પેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એસટી ડેપોમાં પણ અનેક જગ્યાઓએ પોસ્ટરો પેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. એસટી ડેપોએ પણ અહીં કને પોસ્ટર લગાવવાથી પહેલાં જ જે કોઈ પણ વ્યસન અહીં કને કરી રહ્યા છે એ લોકોને 200 રૂપિયા દંડ ફટકારી રહ્યા છે એવા પણ એમને બોર્ડ લગાવ્યા છે. એ પણ આ કાર્યક્રમને વધારે બળ પૂરું પાડ્યું હતું. આજે એસટી ડેપો મેનેજર તેમજ શહેરના નગર અધ્યક્ષા વર્ષાબેન, શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી અને બંને સંસ્થાના હોદ્દેદારો અને શહેરની પ્રતિષ્ઠિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, ટ્રસ્ટીઓ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને સર્વે ઓછા સમયમાં અને આ રીતે જે પ્રચાર પ્રસાર કરી અને લોકો કેમ વ્યસનમુક્ત થાય એ ઉદ્દેશ સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ. જય જીવન.